માન્યો બેટો પેલો દારૂ જો હવાનો નીકળી ગયો મને લાગે પીને આવશે ને મને રોધવા નહીં જલા ફટાફટ શીશરી બીસરી બનાવી દઉં. શાક તો કશું બનાવવું નહીં વાને ખાવું હોય ખો એકલી શીશરી ને કે મારા ઓલે શીખવે મારો બાઈને મેલી ગયો હોય ને મારા જોડે. આ ખેતરમાં કશું વાવેતર ને પૈસા નહીં શું કરવાનું આવું ના આવું થતું. અને તાની મારે તો આ સાપને હરખું કરવું હા. આજ તો ના રોજો તો હાલું આજ આ લઈને આવવાનું બધું હા. અહીંયા આવ્યો એ આવું લઈને આવ્યો રોજીને રોજન આવું લઈને આવ્યા તમે. આ તો અહીંયા પખડ્યું શું લઈને આવ્યું આકાને ઘેરથી લઈને આવો આકાને ઘેરથી લઈને આવ્યો. અલ્યા મારા બાનું નામ ખોઈ ના તું જાન આ બનાવી ખીચડી બનાવી આ ખીચડી કરવાનું મારા શીખી તમ નાખી અલ્યા મારો ખાટલો બાજુ ઓછો બધા ઓછો બધા શીખી નાખી દીધી. મારો વચ્ચો ઓકલ લેવાઈ જાય બીપી નિષ્કાળ કરે મારા વચ્ચે મારો ખાટલો બાજ નાખ્યો. આવતો નહીં લાગે જેતન મેં પગ નોખા કરી નાખ્યો આજ તારા. અને તારી આ મારો વચ્ચો ધાન પીને આવતા મારું નુકસાન કરે પેલા શીશરી નાખી દીધી અમે ખાવાનું છે એના બહારનો વાયરો. અને તારી લોકોના વાજે પીવા છે અને મોટા પહેલા હેરાન કરો આમાં જોવાનું ચાલી જવું હોય. અને તારે હવે ખાવાનું જ છે મારે પેલા પાયો બાયો હલકો કરવા દે. અને ગોમના પેલા બાલેપાના સુધીમાં બધા ભેગા કરવાનું આના તો નહીં જોવાનું લઈ લઉં તો ધાન આવે ને તાને નુકસાન જ કરીને જાય. મારું વચ્ચું પણ કરવું પડશે આ બધે દિનો દસ કરી નાખ્યું. અને તાની જાન પીને આવતાની નાનું હમણાં કાળા હોય. હા શું કરો હો? આ ડોરા ફૂટી જાય શું કર્યું હો પણ આ મારા ભાઈ નો આવે તા ચમ અને તાની તો તમે હપડા નહીં રહેતા હોય અલ્યા પીવા એવો હું નહીં પીતો વાત કરો હશે તે ભાઈ તો કરતા ને તમે મગજ ના બગડતા તાર મગજ લેવા દેવાનું. તે હું તો અહીંથી આવું અને તાની તે પૂછ્યામાં શું થાય મારું હજુ વાત કરો હશે બેહવામાં શું શાંતિ વાત કરવાનું તમને બધી બેહવાનું અને બેહવાનું જ નતા ને અમે બેસે આ તો ભૂઈ પર આવ્યું કશું ના પડા બેહવા બારા ભાઈ તો ડોસી ને કોથા એવું હવે બેહો. અલ્યા હું તો ગમત કરશો આ તો હાથ પાછા. ઓ બાપા સુધા ઉભા રહ્યો ને તમારી આબરૂની દેવાની કરશો. ડોછી ક્યારે ભાગી નાખી મારી આમાં જિંદગી ભાઈ ક્યારે શું હતો આમાં બે હા અને બે હું મારતો મુભું બે હું ના ભૂલ ના બે હા બે હા ના બાપા મને ના પાલત માં આવી બે અને તાની પરિવર્તન ના પડો બે તો આવડતું નહીં ડોહાચીમાં પણ આવો ખાટલો ચોઈલા હો અને આ બાપા મેળવા ને આમાં કશું કેવું નહીં તમારે. ચલો તાર ભાઈ એ આમ મોકલ્યો પેલ બાજુ સાપડું કઈ રહેશે એવું તમે તો હે જાઓ. અલે પેલો વીઘો વેગો તો મુએ આવા એનો એક હપ્તો બાકી પૈસા લેવા જાઉં કેટલા 20 લાખ મારા બાપ ગોચરમાં કોઈ 2 લાખ લઈ તો આવા 20 લાખ રૂપિયા 20 લાખ હા બધા વીઘા વેચીને ગાડીઓ લઈ મારે કોઈ કરવું પડશે. સુરભા હું શું કહું આપણે એક વીઘો હોય નું કોઈ સેટિંગ કરાવો ને યાર વેકવું હાવ પણ તાર ભાઈ પેલો દારૂ જો એ તો અમે બે ભાગમાં પડી તો હમ રાખવું પડે ને તારી પણ સહી ના કરે તો હવે કરશે હું કહું ના કર વાત પછી ની મોટો હું શું કેવો સહી કરશે અને કાલ જ ને તારી તો હું વેચ્યા પૂતાન
તો ભાવ તાલમાં હરખું કરવું પણ ચેલા લેવાની તમારે જો વીઘા દોઢનો ભાવ હો આપણે 1.25 લેવાના છે. એક રૂપિયા 25 પૈસા અલે એ ડોહા બોલતા શરમ આવે છે તમને? 1.25 કે 1.25 દો 1 કરોડ ના 25 લાખ રૂપિયા વીઘા લેવાના છે. બેસી જાઓ 1.25 તો નહીં પણ અમારે શેઠી હા એમના જોડે હું વાતચીત કરું હા 1.15 ની સેટિંગ કરી દઈએ 1.15 1 વી ઊંધી કરવાની મને પહોંચાડવા પડશે ભાઈ અરે લઈ જજે પણ 1 ના 20 1 કરોડ 20 લાખ રૂપિયા પણ જાણે તમે પેલું પેલા મને તમારે મને 2 લાખ રૂપિયા આપવા પડે અને હાલ દેવાના ને? સાચું કહો હા હા તો કરાવી દઉં કરાવી દો. હા તો હું જઉં હું તાર હા વાત કરું અને હા તો તમે કોમ કરો તમે કઈ વાત કરતા હું પેલા મનાવતા હું હા કારણ કે હું મારીને કાઢજો હું પાહું ના એવું ના કરશો સહી ભાઈ કરાવજો પા આજે લેડી તો એને પૈસા આવે એટલે તો જાય. અને પછી આ ને આ બધું ખોલો એટલે એક બંગલો બનાવો સારો મસ્ત અરે આ યાર બંગાળ તો પસારી ફેરવો તો ગાડી બાડી જોઈએ કે ના જોઈએ અરે જિંદગી જતી નહીં યાર શીશરો ખાધે આમ આ પેલા દારૂ પી જમા નિષ્કાર કરે કોઈ ખારું જીવન જીવા જો કે વાત કરો સારું જીવવાનું કહું ને અને તાની એ કે સ્કૂલ આવો એ કામ બે હો નહીં ખાવ લે તો તમે ઊભા થજો ઉપડો જો પેલા શિક્ષણ વાત કરતા હો તો નહીં વેચવી ને વેચવાની પેલા શિક્ષણ વાત કરતા હો તો હા તો પેલા 2 લાખ આપવા પડશે મને અલ્યા લઈ લેજે જોન તાન ઉઠી ઉઠ ઉભો થા હા ઓ ઉભા થો ઊંચો હે ને આવું ભાગી ગયેલું મારું હોય ઉપાડી અને અમને વળગાને વગર લેવા મોટો હોય એટલે કશું બોલતા નહીં અને તાની મારી ચાપડી બની ગયું મને કાઢી લેવાનું પણ મને કશો હતો નહીં ટેન્શન નહીં મને કેમ પીવા પીવાનું હાથેમાં જોડે પૈસા લેવા જે જાવ પૈસા હું આલું પૈસા આપણું રેડી કરી નાખું ને એ જે જવા આ એમાં જોઈએ મારું વાહને આવી જઈ મારો વાહન તમારે આપી દઉં કોઈ તકલીફ લાગી ના તમારી જગ્યા તો રેડી હતી યાર હો આપણે જેટલી જોઈ જગ્યા હા કોઈ ડોકો બોકો તો નહીં ને અરે સહયોગ કરવાની જવાબદારી મારી યાર બસ તો કોઈ જફા નહીં ડોકો ના એકદમ આવી મસ્ત તમારી ક્લિયર જગ્યા હતી ને એવી ક્લિયર જગ્યા જોઈએ ફટ અરે એક નંબર છે ફટ દઈને દસ્તાવેજ થઈ જવું જોઈએ અરે થઈ જશે કાલ સવારે કરી દઈએ બસ ક્લિયર જગ્યા જોઈએ હા બસ ભાઈ મારું પગ રાખજો પામ હોય અરે રાખશું હેડો ને તો ના નતું રાખ્યું તે દન તમારા અમે આલી તું હાલતું હો ખોટું ના કહેવાય હા તો હું તમને ડાયરેક્ટ ખેડૂતને મળાવું બરાબર મલાઈ દે કમ્પ્યુટર કઈ વાત કરજો પા તમે શાંતિ ચલો હજી નોમ ઓમ તો એ તો 2 ભાઈ જ છીએ બે ભાઈ જ છે ને. ઓહો તો વાંધો નહીં ડબરુબા હા સુજીતભાઈ આયા આ શેઠ આયા આવો હા બોલો તમને કયો પેલું તમે કે અત્યારે વેચવાનું તે ના ભાઈ ને અમને આલવાની? અમે પોતે જ બેન વાત કરીએ અરે ના યાર મારો ટાઈમ નહીં બહુ બીજી જમીન જોવા જવાનું એવું છે હોય એટલે જે જમીન જોવાની એ બધું જોઈ લઈએ પછી એના ઉપર આ બધા દે. હા હેડો, જમીન તો બતાવી દે હેડો. ગાડી લઈ જઈએ ઓ, અમે વધારે નોમ નહીં મારી જમીનમાં મોન માર ભાઈ બેન બહુ આગું તો નહીં ને ના ના એ રહ્યું હે આ રહ્યું જમીન અને 1 નંબર જમીન છે રોડ જો આ પેલી ગાડી જાય જોઈ રોડ તો આવ્યો બરાબર તાને રોડ તો છે તો આ બધું ચાલો એટલે મારે ક્લિયર તો કરવું જ પડશે તો પેલું મૂકી દીપા ભૂલતા નહીં મારું એ તો ના ભૂલે યાર ભૂલતા આડું હા ના કહેતા જો આવાની આપણી જમીન બરાબર આવી સહી ને હા બે જ નોમ ત્રીજું કોઈ નોમ નહીં બે નોમથી નહીં યાર બરાબર પોણી સગવડ સહી બધું રેડી હા જો હે આ દેખાય ને પેલી એ કોહરી હ પેલી કેનાલ વાળી કોઈ મોટી કેનાલની મોટી કેનાલની પેલી બાજુ જો પેલી કંપની દેખાય ને પેલો કોરબન ચક્ર ફરી ઉપર એ કંપની એ મોટી કંપની ભાઈ પોણી મસ્ત નહીં તમારી જમીનમાં કોઈ કેવું નહીં પડે હા જમીન તો બરાબર હતા અને બીજું ભાવ તાલની વાત બંધ કરેલી બરાબર આપણે એમાં રૂપિયા 50 પૈસા ઓછા કરવાના નહીં એ થઈ છે માટે બધી વાત વાત થઈ ગઈ હો બરાબર દસ્તાવેજ કરતો તમારું રહેશે પણ બરાબર સુઈતા હું 1 કરોડ 20 લાખમાં
જમીન આલું બરાબર આ દસ્તાવેજ ખર્ચો 10 લાખ રૂપિયા તાજમાન મળે છું અને આપણે એકને 10 માં કહેતા હા. ઉપર એમ જાય બરે લાખ રૂપિયા આમ કોમ હાલે વાત દાન જોવું હેડો પણ પેલા તાર ભાઈ એ બધી જવાબદારી મારી તમારે ને હા જોવો હતો નહીં મારું કોણ હે અહીંયા ખેતરમાં કોણ કોઈ તકલીફ પણ રસ્તો વસ્તો બધું મારા છે કોણ હે clear છે ને Clear, બસ, clear. બીજું કોઈ વાંધો નહીં, બરાબર એ રાખે ને તમે આ કોણ છે અલે આ તો ભાઈ આવ્યો લે તું બા વાત કહું લે વાત કહું જો કોણ છે આખી જિંદગી પી જમકાજી મોટી એવું જિંદગી એમ? મજૂરી કરી આમ તું ચીંગ્યો શું વાત કરી તે? બરાબર આ જો આ જમીન આપણા ભાગમાં હતી ને આપણા બેઓના એ ના દઉં એટલે જમીન વેકી મારી જમીન વેકી મારી ચા સહી તો હા કાઢી નાખ અલ્યા યાર. વેખવા મને પૂછ્યું તું એ પૂછવાનું હોય વાત કરી છે બા કેમ હે પૂછવાનું હોય મારો ભાગ છે મય તને હજુ કોઈ લગાવ્યું સુઈતબા લગાડ્યું યાર બા હવે કોને હા સુરેશબા હા આ તો મને બાપાની જમીન હા ના અમારી નહીં તમારી એ હા બધું હું કહી આ બધું વેકવાની કે નહીં વેકવાની જમીન આ જમીન તમે લેવા આ વેકવાની હે હા હા અમને વેકવા બોલાયા વેકવાની લે વેકવાની જમીન એ ઓય! વેકવાની હા એ આ બધું ના ચાલે હો કઈ આ આ જમીન વેકવાનો વેકરો આવો ફરી વળ્યો આવો ફરી વળ્યો મને ખબર અને હું ના જમીન વેકવાની હું ના આવ્યો ઉપર ત્યાં સાપડે માં સાપડે આવતો આવો છે આ જમીન ઉપર કોઈનો હક નહીં મારો હક છે, કોઈનો નહીં બીજા હા જમીન વેકવાની નહીં યાર એ જ છે તો. આ બધું હું સુજભાઈ યાર શેઠ એક કામ કરો એને ભાઈ પીધેલું હતું ને નાટક કરે લે આ પણ આ બધું ના હોય આવું તમારે જોઈ ના આવે હું નતું કીધું કે ક્લિયર હવે એવું કે છે તો પણ ભાઈ થોડું પીધેલું હતું ને એ યાર જોર હતો આવી દંડા બંડા લઈ જે વાત કરું પછી તમે શાંતિ ફોન કરતા તમે હા જાઓ મારે નહીં પડવું આ જગ્યામાં હા તા જાઓ દેખો તો વાત પડવું જ કરી નહીં મારે હો જોજો ફોન પણ કરતા નહીં